તો આ લાભ મને લેવા દ્યો. નીલકંઠ વર્ણીએ હસીને કહ્યું, અમે આ સમયે ત્યાગીની રીત ગ્રહણ કરી છે, એટલે સ્ત્રીઓનો સ્પર્શ વર્જ્ય છે. વૃદ્ધાએ ઘણા ત્યાગી બાવાઓ વૈરાગીઓ જોયા હતા, ઘણાને મીઠાઈ ખવડાવી હતી, તેમનો ચરણસ્પર્શ પણ કર્યો હતો, ચરણામૃત લીધા હતા. પરંતુ ત્યાગીની આ અનોખી રીત તેણે હજુ સુધી જોઈ ન હતી. તેણે કહ્યું, ઘણા ત્યાગીઓ અહીં આવે છે, તે અમને ચરણસ્પર્શ કરવા દે છે, ચરણ ધોવરાવે છે, તો તમારી આ નવીન રીત ક્યાંથી? નીલકંઠ વર્ણીને આ સ્ત્રી સાથે વિવાદ કરવાનું ઠીક ન લાગ્યું. તે તરત જ ઉઠ્યા, પણ કાંઈ વૃદ્ધા તેમને જવા દે તેવી ન હતી. તેણે કહ્યું, પણ પહેલાં મને કહો કે તમે કોણ છો? તમારા માતા પિતા ભાઈ ભાભી ભાંડુ વગેરે ક્યાં છે? આમ એકલા નીકળી પડ્યા છો તો તે બધા તમને ખોળશે નહીં? નીલકંઠ વર્ણીને થયું કે આ લોકના ક્ષુદ્ર બંધનમાં પડેલાને હંમેશા પહેલાં આવા જ વિચારો આવે. તેમણે તરત જ કહ્યું, મારે માતા પિતા કે ભાઈ ભાભી ભાંડુ કોઈ નથી. હું તો એકલો જ ફરું છું. બ્રહ્મ મસ્તીમાં મસ્ત થઈ એકાકી વિચરણ કરવામાં જ મને આનંદ આવે છે. તે વૃદ્ધાને આ કાંઈ સમજાયું નહીં. તેણે કહ્યું, ભલે, તો હવે રાત્રિ પડી ગઈ છે, અહીં સૂઈ જાઓ. નીલકંઠ વર્ણી તરત જ તે હલવાઈની દુકાનમાંથી બહાર નીકળી ગયા. ઓટલા ઉપર મૃગચર્મ પાથર્યું અને પોતે સ્વસ્તિક આસને બિરાજ્યા. નીલકંઠ વર્ણી આ પ્રમાણે થોડો સમય સ્વસ્વરૂપના ધ્યાનમાં મગ્ન બની ગયા. રાત ઘણી વીતી ગઈ હતી. પછી વર્ણીન્દ્ર ભગવાન ડાબે પડખે એક હાથનું ઓશીકું કરી પોઢ્યા. ડાબા પગના ઘૂંટણ ઉપર જમણો પગ સ્થિર કર્યો હતો. જમણો હાથ નિતંબ ઉપર પ્રસાર્યો હતો. આ રીતે વર્ણીન્દ્ર ભગવાન યોગ નિદ્રામાં ડૂબી ગયા. મહા મોટા મુનિઓના ધ્યાનમાં જે સ્વરૂપની ઝાંખી પણ થતી નથી, એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અલ્પ બની પોતાનું તમામ ઐશ્વર્ય છુપાવી હલવાઈની હાટે પોઢ્યા હતા. વહેલી સવારે વર્ણીન્દ્ર ભગવાન ઉઠ્યા અને તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. ઘણે દૂર સુધી ચાલ્યા ત્યારે એક ઘાટું વન આવ્યું. વનની વનરાજીથી પ્રસન્ન થયેલા વર્ણીન્દ્રે ત્યાં નદી જોઈ અને સ્નાન વિધિ કર્યો. પછી શાલિગ્રામની પૂજા કરી ત્યાંથી ચાલ્યા. આ ઘોર વનમાં ભીલો વસતા હતા. તે ભીલ અને ભીલડીઓ ફળ વીણવા ફરતા હતા. તેમણે આ બટુક બ્રહ્મચારીને જોયા. આવા અઘોર વનમાં